ઉત્તર ગુજરાતમાં પાલનપુર સ્થિત શ્રી વિદ્યા મંદિર ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે એની એક આગવી ઓળખ ધરાવે છે. દાતાઓના ઉદાર અવિરત સખાવતની સરવાણીથી વિદ્યા મંદિર કેમ્પસ અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ બન્યું છે. વિદ્યા મંદિરની આગવી શિક્ષણ પ્રણાલી અને અભિગમથી ઘડતર પામી અનેક વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે ખૂણે ફેલાયા છે અને પાલનપુરનું નામ રોશન કરી રહ્યા છે. ઈસવીસન 1921માં ખોડા લીમડાથી શરૂ કરેલ વિદ્યા મંદિરની શૈક્ષણિક યાત્રામાં સૌ પ્રથમ શ્રી જૈન શિશુ શાળાનો પાયો નંખાયો અને ઈસવીસન 1951માં દાનમાં મળેલા તાલેબાગમાં શરૂ કરવામાં આવી. ત્યારબાદ ઈસવીસન 1975થી આજના આ ષટકોણ આકારના રંગબેરંગી વર્ગખંડોમાં આ શૈક્ષણિક યાત્રાનો અવિરત આરંભ થયેલો છે. શ્રી મનુભાઈ સુરજમલ ઝવેરી સુરીખાબેન પરિવાર તરફથી 2015-16માં આ અત્યાધુનિક કેમ્પસના નામકરણ માટે દાન મળેલું છે. અત્યારે આ કેમ્પસમાંથી શ્રી જૈન શિશુ શાળા ઉપરાંત શ્રી જૈન બાલ મંદિર, શ્રી કે.આર. પરીખ બાલ મંદિર, શ્રી સી.આર. મહેતા બાલ મંદિર અને શ્રી સી.કે. મહેતા પ્રેક્ટિસિંગ શાળા એમ કુલ 5 સંસ્થાઓ ચાલી રહી છે, જેમાં 720 જેટલા બાળકો અભ્યાસ કરીને જ્ઞાન પીપાસાને પરિતૃપ્ત કરી રહ્યા છે. બેટર એવરીડે એ વિદ્યા મંદિરનો મુદ્રાલેખ છે અને પ્રત્યેક કર્મચારી અને વિદ્યાર્થીઓ તેનું અક્ષરશઃ પાલન કરી રહ્યા છે. બાળકનું ઉત્તમ ઘડતર થાય, તેને ઉત્તમ પ્રકારનું જ્ઞાન સાહજિક રીતે પ્રાપ્ત થાય, તેમજ નિત્ય નૂતન અભિગમો, નવીન પ્રયોગો અને વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર ઉત્તમ રીતે અહીં કરવામાં આવે છે. વિદ્યાર્થી રાષ્ટ્રપ્રેમી નાગરિક બને એવા ઉત્તમ પ્રયાસ અહીં અવિરત છે. ગુજરાતમાં શ્રેષ્ઠ માનવધન તૈયાર કરતી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યા મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે અને એટલે જ બેટર એવરીડે મુદ્રાલેખ એ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. એ રીતે શ્રી જૈન શિશુ શાળા સંસ્થા વિદ્યા મંદિરની તમામ સંસ્થાઓમાં પાયાની ઈંટ સમાન છે. બેટર એવરીડે. આપણે આપણા બાળકને જીવનમાં શિક્ષણનું પ્રથમ પગલું ભરવા મૂકવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ જે નવા અભિગમો આવી રહ્યા છે અને એની સાથે બાળક જીવનમાં કુદરતમાંથી મળેલી પોતાની જે શક્તિઓ છે એ શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી પોતાના જીવનને સફળ બનાવે અને સાથે સાથે જીવનનો મહત્તમ આનંદ મેળવે, તે સ્થિતિમાં એને વધુને વધુ મદદ માતા પિતા તરીકે આપણે શું કરી શકીએ તે આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. દરેક બાળક જન્મની સાથે કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિઓ લઈને જન્મે છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ કોઈપણ બાળકમાં નવી શક્તિ પેદા કરી શકે નહીં. કોઈપણ બે બાળકમાં વિશિષ્ટ શક્તિઓ સમાન હોઈ શકે નહીં. એટલે માતા પિતા તરીકે, શિક્ષક તરીકે આપણે એ વાતનું ધ્યાન રાખીએ કે ક્યારે પણ બે બાળકોની સરખામણી નહીં કરીએ. બાળકની 6 વર્ષની ઉંમર સુધીમાં એના મગજનો 80% વિકાસ થઈ જાય છે. બાકીની પૂરી જિંદગી દરમિયાન 20% મગજનો વિકાસ થાય છે. એટલે આ સમયનો આપણે શિક્ષક તરીકે, માતા પિતા તરીકે બાળકના વિકાસમાં મહત્તમ ફાયદો લેવો જોઈએ. દરેક માતા પિતાને મારી આગ્રહભરી વિનંતી છે કે 8 વર્ષની ઉંમર સુધી બાળકના દરેક વિકાસના કાર્યોમાં, બાળકના શિક્ષણની નાનામાં નાની બાબત માટે શીખીને પોતે જાતે ઇન્વોલ્વ થાય. ભૂલથી બાળકને ભાડાના શિક્ષક પાસે ટ્યુશન બંધાવવાનો આ ઉંમરમાં કોઈ માતા પિતા પ્રયત્ન ન કરે. આપણે બાળકના શૈક્ષણિક કાર્યોમાં બાળકના વિકાસ હેતુથી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે નવા અભિગમો આપવામાં આવ્યા છે તેનો સમજપૂર્વક અભ્યાસ કરી
સમજપૂર્વક તેના ઉપયોગ કરવાનું સંપૂર્ણ આયોજન કરી દીધું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળમાં સમગ્ર વિશ્વમાં શિક્ષણ માટે પ્રભાવ હતો. સમગ્ર વિશ્વમાંથી લોકો ભારતીય શિક્ષણ લેવા માટે ગાંડા ગયેલા હતા અને ભારતમાં આવતા હતા. તે સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલો છે. ઈસરોના મહાન વૈજ્ઞાનિક કે કસ્તુરીરંગનની આગેવાનીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સંરચના કરવામાં આવી છે અને તેનો અમલ થવા જઈ રહ્યો છે. આપણે આપણા બાળકને બીજમાંથી વટવૃક્ષ બનાવીને વિશ્વના વિશાળ ફલક ઉપર મૂકવા જઈ રહ્યા છીએ. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં બાળકની ઉંમર પ્રમાણે મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 3 વર્ષની ઉંમરથી 8 વર્ષની ઉંમર સુધીનું ફાઉન્ડેશન સ્ટેજ, 8 થી 11 વર્ષની ઉંમર સુધી પ્રિપરેટરી સ્ટેજ, 11 થી 14 વર્ષની ઉંમર સુધી મિડલ સ્કૂલ સ્ટેજ અને 14 વર્ષથી 18 વર્ષની ઉંમર સુધી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સ્ટેજ. ફાઉન્ડેશન સ્ટેજમાં બાળક પાસે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવીને એ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રિપરેટરી સ્ટેજમાં બાળકમાં જે શક્તિઓની ઓળખ થઈ છે એ શક્તિઓ પ્રમાણે બાળકનું જીવન ઘડતર કરવાની શરૂઆત કરવાની છે. મિડલ સ્કૂલ સ્ટેજમાં બાળકે પોતાની શક્તિઓ પ્રમાણે પોતે કરેલા કાર્યોમાંથી, પ્રવૃત્તિઓમાંથી જે અનુભવો મેળવ્યા એની સાથે સમાજમાં એક્સપોઝર બાળકને પૂરું પાડવાનું, સમાજમાં ક્યાં ક્યાં એના માટે તકો રહેલી છે તેનો બાળક અભ્યાસ કરે, પોતાની શક્તિઓ અને અન્ય બાળકમાં રહેલી શક્તિઓનું મૂલ્યાંકન કરે અને સ્પર્ધાત્મક સમયમાં અન્ય બાળકોની સામે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો બાળક પ્રયત્ન કરશે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્ટેજમાં બાળકને મળેલા અનેકવિધ વિકલ્પોમાંથી પોતાની ચોઈસ પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે બાળક પોતાનો વિકલ્પ પસંદ કરી અને ઉચ્ચ શિક્ષણમાં પોતાના ભાવિનું નિર્માણ કરવા માટેનો પ્રયત્ન કરશે. ફાઉન્ડેશન સ્ટેજ એટલે કે બાળકની ઉંમર 3 થી 8 વર્ષ, એના 4 ભાગ પાડવામાં આવ્યા છે. 3 થી 4 વર્ષ નર્સરી, 4 થી 5 વર્ષ સોપાન 1 અથવા એલકેજી, 5 થી 6 વર્ષ યુકેજી અથવા સોપાન 2, 6 થી 7 વર્ષ ધોરણ 1 અને 7 થી 8 વર્ષ ધોરણ 2. 3 થી 4 વર્ષની ઉંમર દરમિયાન નર્સરીમાં બાળકનું શબ્દ ભંડોળ વધારવાનો આપણે પ્રયત્ન કરીશું. સોપાન 1 અથવા એલકેજીમાં નર્સરીની પ્રવૃત્તિઓમાંથી બાળકે જે અનુભવો ભેગા કર્યા એ અનુભવો આધારિત જ્ઞાનનું સંકલન કરીને બાળકનું જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરીશું. સોપાન 2 અથવા યુકેજીમાં વાંચન, ગણન, લેખનની સાથે સાથે બાળકે નર્સરી અને સોપાન 1 દરમિયાન મેળવેલા જ્ઞાનના ઉપયોજનનો પ્રયત્ન કરવામાં આવશે. ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા પ્રોજેક્ટ અભિગમ મુજબ બાળકે મેળવેલા સમગ્ર જ્ઞાનનો હવે ચિંતનમાં પરિવર્તિત થાય, એટલે કે આ 2 ધોરણ દરમિયાન ધોરણ 1 અને 2માં મળેલા જ્ઞાન ઉપર બાળક વધુને વધુ તાર્કિક ચિંતન કરતું થાય તે માટેનો પ્રયત્ન થશે. ફાઉન્ડેશન સ્ટેજમાં મૂલ્ય શિક્ષણ, ભાષા શિક્ષણ, પર્યાવરણ શિક્ષણ, જીવન વ્યવહાર શિક્ષણ જેમાં નાસ્તા પ્રવૃત્તિ અને ઢીંગલી ઘરનું આયોજન, ગણિત શિક્ષણ, કલા શિક્ષણ, રમતગમત શિક્ષણ જેમાં દેશી રમતો, મેદાનની રમતો, વોટર પ્લે અને સેન્ડ પ્લે, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ, પ્રાયોગિક અનુભવો જેમાં વિજ્ઞાનના પ્રયોગો, વ્યક્તિત્વ વિકાસના પ્રયોગો અને ધોરણ 1 અને 2માં ABL એટલે કે એક્ટિવિટીઝ બેઝડ લર્નિંગ એટલે કે પ્રજ્ઞા પ્રોજેક્ટ, પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, આ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે ફાઉન્ડેશન સ્ટેજની કાર્યપદ્ધતિને વિકસાવેલી છે. તો ચાલો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સાથે સાથે એની સમજ મેળવીએ અને
વિદ્યા મંદિરની પ્રવૃત્તિઓનું સંસ્થા દર્શન કરવાનો પ્રયત્ન કરીએ. બેટર એવરી ડે. બેટર એવરીડે. શિક્ષણ એક યજ્ઞ કાર્ય છે. ભારતીય શિક્ષણ નીતિ 2020એ વૈશ્વિક જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભારતના વિદ્યમાન શિક્ષણ પ્રવાહને સ્થાનિક અભિગમની આધારશિલા પર પ્રવાહિત કરવાના આશયથી પ્રવાહિત કરેલ નવાચાર છે, જેમાં જ્ઞાનયુક્ત સમાજની રચના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. ડૉક્ટર કે કસ્તુરી રંગનના અધ્યક્ષપણા નીચે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કાર્યાન્વિત કરવામાં આવેલી છે. તો ચાલો આજે આપણે સંગોષ્ઠી થકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને જાણવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. થેન્ક યુ રક્ષાબેન. નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે ડિટેલમાં ચર્ચા કરવા માટે આજે આપણે પેનલ બેઠી છે. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીના હાર્દ સુધી પહોંચી અને પાલનપુરની જનતાને તેમજ શિક્ષણ જગતને આ નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે, એનાથી બાળકોને અને રાષ્ટ્રને શું ફાયદો થાય છે તેની ચર્ચા કરીશું. મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી એ શિક્ષણ જગતમાં એક એવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે કે જેના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હોય, ભારતીય સંસ્કૃતિનો આદર્શ હોય. આ શિક્ષણ નીતિથી બધા જ ભારતીયોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. ભારતનો દરેક વિદ્યાર્થી પોતાની રીતે વ્યક્તિગત વિકાસ કરી શકશે અને આપણો આ વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત વિકાસની સાથે સાથે દેશનો પણ વિકાસ કરશે. ભારતનો વિદ્યાર્થી દેશની સંસ્કૃતિ અને દેશની જ્ઞાનની શક્તિને વિશ્વ સ્તર સુધી પહોંચાડવાના પોતાના પ્રયત્નો કરશે. આમ નવી નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા આપણા વિદ્યાર્થીઓ ભારતને વિશ્વ ફલક પર જ્ઞાનની મહાશક્તિ બનાવશે. A child's brain is developed 85% before he or she attains the age of 6 years. In a way, the first 6 years of human life are like a foundation to future, and that's why the National Education Policy 2020 has aptly named it as foundation stage. This stage focuses on activity-based learning that develops the child mentally and physically. Here the child gets to know about alphabets, numbers, shapes and sizes, colors, etc., which in turn helps the child to know about languages and develops the mathematical and logical skills as well. Equal emphasis is given to life skills as well, like critical thinking, problem solving, decision making, interpersonal relationships, empathy, curiosity and self-awareness. ખુશીની વાત છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દિવ્યાંગ બાળકો માટે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ખાસ ભાર મૂકેલ છે. દિવ્યાંગતાને આધારિત યોગ્ય વ્યવસ્થા, સાધન સામગ્રી અને બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ પૂરું પાડવા પર વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓની સાથે જ કોઈપણ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહે છે. વિદ્યામંદિર ટ્રસ્ટ હંમેશા નવીન પ્રયોગોમાં સદૈવ સક્રિય રહે છે. આપણા વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચાલતા મમતા મંદિર વિભાગમાં 1963થી જ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર ખાસ ભાર મૂકેલ છે. સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ 1થી જ નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરે છે. તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સાથે સાથેની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. 21મી સદીના નવા ભારતની સંકલ્પના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં રહેલી છે, પરંતુ વર્ષોથી વિદ્યામંદિર ટ્રસ્ટ ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકોને પાયાથી જ અતીતથી આધુનિકતા સુધીના તમામ બિંદુઓનો સમાવેશ કરી તૈયાર કરે છે. ફાઉન્ડેશન લેવલથી જ બાળકોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ 64 કલાઓ પૈકી લગભગ 42 જેટલી કલાઓ વિકસિત કરવામાં આવે છે. Until now, the concept of early childhood education was never given much importance. Moreover, untrained people will not be recruited in private as well as government schools. In fact, formal education and quality education will be provided to 10th and 12th pass students, which have to get ECC trained for 1 and 6 months respectively. In Banaskantha district, our trust has established pre-primary as well as primary training colleges which runs DPSC, DECE and DLED courses. Our teachers work as assistant teachers in ECS centers for which they get stipend. નવી શિક્ષણ નીતિમાં
તકનીકીના ન્યાયપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ એની માટેની તાલીમ આપવાની જરૂરિયાત જે આપણે ત્યાં છે એની એક શારીરિક વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણા ઇન્સ્ટિટ્યૂટમાં. ઓનલાઈન શિક્ષણ માટે અજમાયશી અભ્યાસક્રમ, ડિજિટલ માળખાનું નિર્માણ કરવું, ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ ઊભું કરવું, જેવા કે સ્વયં દીક્ષાનો ઉપયોગ કરી અને ડિજિટલ સામગ્રીના સર્જન સાથે ઓનલાઈન મૂલ્યાંકન પણ અમારે ત્યાં સારી રીતે કરવામાં આવે છે. મિશ્રિત અધ્યયન પ્રવૃત્તિમાન, બ્લેન્ડેડ મોડેલ્સ ઓફ લર્નિંગ અમારી સંસ્થામાં દરેક કર્મચારીનો ઉપરોક્ત તાલીમમાંથી પસાર કરી દીધેલ છે. તેમજ બ્લેન્ડેડ મોડેલ્સ ઓફ લર્નિંગ દ્વારા અધ્યયનની પ્રક્રિયા સારી રીતે કરવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણમાં હૈયું, હાથ અને મગજના વિકાસને કેન્દ્ર સ્થાને ગણ્યું છે. તેમના શિક્ષણમાં તેમણે મૂલ્ય શિક્ષણ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અનુભવીજન્ય શિક્ષણ, ઉદ્યોગ દ્વારા શિક્ષણની વાત ઉપર ભાર મૂકવામાં આવે છે. ખેલો, કૂદો, રમો અને શીખો આ ધ્યેય પ્રમાણે આપણે ત્યાં બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી આંતરિક અને બાહ્ય મૂલ્યોના વિકાસ માટે શિક્ષણની પ્રક્રિયાને રસપ્રદ, આનંદદાયી બનાવવા તથા નૂતન અભિગમની ફળશ્રુતિ રૂપે અમારા વિષયખંડો એક આગવી ઓળખ છે. તેમાં ભાષા કૌશલ્યો, અવલોકન શક્તિ, વર્ગીકરણ, કુતૂહલ જેવી વિવિધતાસભર પ્રવૃત્તિઓને સાહજિક અને જીવંત બનાવવા સર્વાંગી વિકાસ થાય તેવા સાધનોનો સમાવેશ આ વિષયખંડોમાં છે. વિદ્યા મંદિર એ શૈક્ષણિક ફિલોસોફી છે. તે માત્ર શાળા ચલાવતું નથી, ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માગે છે. એનું માનવધન એવું માનવધન તૈયાર કરે છે જે સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ પામી સમાજમાં તકો ઊભી કરીને જીવી શકે. અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશનના અમારા લેવલે અમે ફાઉન્ડેશન મજબૂત કરી આગળના ધોરણના વિધિસર શિક્ષણ માટે તૈયાર કરીએ છીએ. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરમાં દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમનો વિકાસ થાય, તેમનો આત્મવિશ્વાસ વધારવા ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે. સહઅભ્યાસી પ્રવૃત્તિઓ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમની નૈતિકતા, બૌદ્ધિકતા અને સામાજિકતાનો વિકાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ આર્થિક પુનઃસ્થાપન માટે વ્યવસાયિક શિક્ષણ અને સામાજિક પુનઃસ્થાપન માટે માર્ગદર્શન આપવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આપણા દિવ્યાંગ બાળકો વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળાઓના નોર્મલ બાળકો સાથે જ તો શીખે છે. આપણે સંસ્થાનું હંમેશા ધ્યેય રહેલું છે કે હંમેશા એડવાન્સ રહેવું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ વિદ્યાર્થીને ભારતના મૂળ એટલે પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન, ભારતની પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો, કલાઓ સાથે જોડી રાખીને વર્તમાન વિશ્વ આકાશમાં વિહરવા માટેની તકો પૂરી પાડવા માટે પૂર્ણતઃ સમર્થ છે. આ પોલિસીમાં બાળકો માટે વોટ ટુ થિંક, બાળક શું વિચારે છે તેના કરતાંય બાળકોએ હાઉ ટુ થિંક, કેવી રીતે વિચારવું તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો જાણીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બાળકોને બાળપણથી જ રેતી અને પાણી પ્રિય હોય છે. વરસાદની ઋતુમાં રેતીમાંથી ઘર બનાવતા કે પવાલીમાં ભીની રેતી ભરી રમતા બાળકોને આપણે જોયા છે. બાળકો, આજે આપણે ભીની માટીમાં સરસ મજાના બીબા પાડીશું.
આજે આપણે ભીની માટીમાં ઘર અને સરસ મજાનું મંદિર બનાવીશું. આ પ્રવૃત્તિ થકી વિવિધ અવયવોનું સંકલન થાય છે તેમજ તેના બોધાત્મક વિકાસમાં મદદરૂપ થાય છે. પાણી અને રેતીના માધ્યમથી તેની કલાત્મક અભિવ્યક્તિ પણ ખીલે છે. બાળકો, તમે માટીમાં જુદી જુદી પ્રવૃત્તિ કરીને હવે આપણે લાડુ અને શક્કરપારા બનાવીશું. બાળકો, પાણીમાં આજે આપણે છબછબિયા કરીશું. બાળકોને મન પાણીમાં છબછબિયા કરવાની મજા જ કંઈક જુદી હોય છે. બાળકો, પાણીમાં કયા કયા પ્રાણીઓ તરે? વેરી ગુડ. પછી આપણે માછલીનું ગીત ગાઈશું. મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે. હું એક મસ્ત મજાનું જાદુ કરું છું. કેવો અવાજ આવે છે ત્યાંથી જોજો. કેવો અવાજ આવ્યો? બુડ બુડ બુડ. સરસ. ફરીથી. અરે વાહ, જાદુ કરે છે ને. વેરી ગુડ. વેરી ગુડ. રમતની વ્યાખ્યા આપતા વેલેન્ટાઇન નામના માનસશાસ્ત્રી લખે છે કે બાળકો સંપૂર્ણ સ્વયંસ્ફૂર્તિથી કેવળ આનંદ ખાતર જે પ્રવૃત્તિ કરે છે એને સાચા અર્થમાં રમત કહી શકાય. રમત દ્વારા શરીર, મન અને હૃદયની કેળવણી મળે છે. રમતને જીવનનું આનંદ તત્વ માને છે. ખેલો, કૂદો, રમો અને શીખો આ સંસ્થાનું મૂળ ધ્યેય છે. અહીં બાળકો, હવે આપણે આ મોતી પગથી પકડીને આ ડીશમાં નાખીશું. તમામ શિક્ષણમાં રમતના માધ્યમને સ્થાન અપાય છે. રમત દ્વારા વિવિધ વિષયોની સંકલ્પના સમજાવી શકાય છે. આજે રંગીન દડાની રમત રમીશું. તમારી સામેની ટ્રેમાંથી રંગીન દડા લઈને સામેની ટ્રેમાં મૂકવાના છે. રમત દ્વારા માત્ર શારીરિક વિકાસ જ નહીં પરંતુ ભાષા વિકાસ, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ પણ કેળવાય છે. બાળકો, આજે આપણે ધજા રોપવાની રમત રમીશું. અહીંયા સામે ગ્લાસ પડ્યા છે. ધજા રોપી અને તમે પરત ફરીશું. કેમ છો બાળ મિત્રો? મજામાં? આજે આપણે આડાવળા લીટા કરીશું. આપણે શરૂઆતથી આડાવળા લીટા કરીએ ને. બાળકો હંમેશા શબ્દો અને ક્રિયાઓનો ઉપયોગ કરીને પોતાને અભિવ્યક્ત કરી શકતા નથી, જેથી ચિત્રકામ વાતચીતનું મહત્વપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. સર્જનાત્મકતા એ એક સુપર શક્તિઓનો સંગ્રહ છે જે બાળકને પોતાનું સર્વશ્રેષ્ઠ સંસ્કરણ બનવામાં અને વિશ્વમાં વધુ સારું સ્થાન બનાવવામાં મદદ કરી શકે છે. બાળકો, તમારે ચિત્રકામ કરવું છે ને, તો આજે સરસ મજાનું આપણે ગુંદરથી નાના નાના પેપરના ટુકડા ચોંટાડીને ચિત્રકામ કરીશું. બાળકો, આજે આપણે જુદી જુદી પદ્ધતિથી છાપકામ કરીશું. ચલો બાળકો, આજે આપણે સરસ મજાનું અબરી કામ કરીશું. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આર્ટ્સની દ્રષ્ટિએ ભારતના વિશ્વ સાંસ્કૃતિક વારસાને મહત્વ આપે છે અને અમને આનંદ છે કે અમારા ટ્રસ્ટના ફાઉન્ડેશન લર્નિંગમાં દરેક વિદ્યાર્થીને તેમની કળાને વિકસિત કરવા પ્રેરિત કરાય છે. બાળકો, આજે આપ દોરીથી પ્રિન્ટ કરીશું. કરવી છે ને બધાને પ્રિન્ટ? બાળકો, આજે આપણે જળ રંગોથી સરસ મજાનું ડ્રોઈંગ દોરીશું. બાળકો રંગો સાથે રમવાનું પસંદ કરે છે. બુદ્ધિ અને લાગણીઓના સમાવિષ્ટ શિક્ષણ દ્વારા બધા બાળકોને આદર આપવામાં આવે છે. બાળકો, આજે આપણે કાતર કામ કરીશું, બરોબર ને?
કરવું છે ને કાતરકામ. વિવિધ કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યેક બાળકોને પ્રતિભા બતાવવાની સમાન તક આપવામાં આવે છે, જે તેમને વિવિધ કુશળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેક્સ પેઇન્ટિંગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર વર્કમાં હોડી બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાંડિયા સુશોભિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોલાજ વર્ક કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પ્રે કામ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુંજાને સુશોભિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જળ રંગોથી ચિત્રકામ કરીશું. ચિત્ર એક માધ્યમ છે જે સહેલાઈથી અમારા બાળકોને પિન્સર ગ્રીપ, આંખ અને હાથનું સંકલન, ધ્યાન અને કલ્પના શક્તિના વિકાસમાં મદદરૂપ થાય છે. તેથી તેમને અવ્યવસ્થિત રહેવા દો અને રંગોથી ઉડાન ભરવા દો. ચલો બા દોસ્તો, આજે આપણે હેન્ડરાઇટિંગમાં વરાંગવાળી લાઈન શીખીશું. ચલો બાળકો, તો આજે આપણે હોબીમાં પેપર ફેન એટલે પંખો, ઓકે, એનું આપણે ફ્લાવર શીખીશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8માં વ્યાવસાયિક અભ્યાસક્રમો, સમૃદ્ધ અભ્યાસક્રમો અને બેગલેસ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. અમારું ટ્રસ્ટ ફાઉન્ડેશન લર્નિંગ પર વર્ષોથી કાર્ય કરી રહ્યું છે. બાળકોને માટીકામના અનુભવો આપવામાં આવે છે, જે તેની જન્મજાત પ્રતિભા વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે. સંશોધનો કહે છે કે કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરવાથી સકારાત્મકતાનો તાત્કાલિક વિકાસ થાય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે કે સર્જનાત્મકતા એ આનંદની અનુભૂતિ છે. આહા, આ બાળકો કેવી સર્જનાત્મક માટીકામની મજા માણી રહ્યા છે. લાગે છે ને આશ્ચર્યજનક? તે આપણા તમામ બાળકોના જીવનની સામાન્ય તેમજ વિશેષ જરૂરિયાત સમૃદ્ધ બનાવે છે. તેમના સ્નાયુઓની કુશળતામાં સુધારો લાવવા, આત્મગૌરવ વધારવાથી લઈને કલાકો સુધી બાળકના રસને મોહિત કરે છે. અને જુઓ, તેઓ શાંતિથી, આનંદથી તેમની સર્જનાત્મકતા બતાવવા પ્રયાસ કરી રહ્યા છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જીવન ઉપયોગી પ્રવૃત્તિઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત ફાઉન્ડેશન લર્નિંગમાં જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ થકી બાળકોનું ઘડતર કરવામાં આવે છે. તો આવો નિહાળીએ બાળકોની પ્રવૃત્તિઓ. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. સૂર્ય એ ઉર્જાનો અકૂટ ભંડાર છે. ચાલો આપણે તુલસીને ચા ચડાવીશું. તુલસી શ્રી સખી શુભે. તે જ રીતે તુલસીને જળ ચડાવવાની પ્રવૃત્તિ થકી વૃક્ષ પ્રત્યેનો પ્રેમ કેળવાય છે. નારાયણી મન પ્રિયે. તુલસી શ્રી સખી શુભે. પાપહારિણી પુણ્યદે. નમસ્તે નારદ મુને. નારાયણી મન પ્રિયે. આજે આપણે કૂવામાંથી પાણી સિંચીશું. કૂવામાંથી પાણી સિંચવાથી આંખ અને હાથના સ્નાયુઓનું સાયુજ્ય સ્થપાય છે. મિત્રો સાથે આ કાર્યનો આનંદ મળે છે. નાના બાળકોને કામ કરતા કરતા આનંદ મળે તે શિક્ષણનું ઉત્તમ લક્ષ્ય છે. નગરા પૂરવાની પ્રવૃત્તિથી જીવદયા કેળવાય છે. બાળક પ્રકૃતિની નજીક જાય છે અને આપણી સંસ્કૃતિનું જતન થાય છે. આપણે ફૂલ છોડને પાણી પીવડાવીશું. નાના નાના ભૂલકાઓને વૃક્ષ ઉછેરની કેળવણી તેમની બાલ્યાવસ્થામાંથી જ મળે છે. જુઓ, બાળકો તેમના નાના નાના હાથ અને નાની નાની લોટીઓ વડે કેવું પાણી પાઈ રહ્યા છે. જુઓ, થઈ રહ્યું છે ને સુંદર પ્રાકૃતિક શિક્ષણ. લપસણી પર ચડવું, પક્ષીઓને ચણ નાખવું, આવી અનેક જીવન ઉપયોગી પ્રવૃત્તિથી તેમનું શિક્ષણ થાય છે અને ભાવિ જીવનની તાલીમ મળે છે. અનાજ વીણવું, ચાળવું, દળવું આ અનાજને શુદ્ધ કરવાનો ક્રમ છે. બાળકો આ સંપૂર્ણ પ્રક્રિયાનું જ્ઞાન રમતા રમતા મેળવે છે. અહીં શિક્ષક માની ભૂમિકામાં આવી જાય છે. આ પ્રવૃત્તિઓ બાળકોને ઘરમાં કરવા મળતી નથી. બાળકોનો અહમ સંતોષાય છે. આંખ અને હાથના નાના સ્નાયુઓનો પણ વિકાસ થાય છે. અનાજમાંથી કાંકરા છૂટા પાડવાથી વર્ગીકરણનો પણ તેને ખ્યાલ આવતો જાય છે અને અન્ય બાળકો સાથે કામ કરતા કરતા એનું ધ્યાન પણ કેન્દ્રિત થાય છે. આજે આપણે લોટના લુઆ બનાવશું અને અહીંયા પૂરી વણીશું. અહીંયા આપણે વટાણા ફોલીશું અને અહીંયા કાકડીના પતીકા કરીશું. તમને થશે કે આ બાળમંદિર છે કે રસોડું? બાળકોને મનમાં જિજ્ઞાસા હોય છે કે મમ્મી ઘરના કામ કેવી રીતે કરતી હશે અને મને કરવા મળતું નથી. ત્યારે બાળમંદિરમાં આવી આ જીવન ઉપયોગી પ્રવૃત્તિ જેવી કે લોટમાંથી લુવા બનાવવા, પૂરી વણવી, વટાણા ફૂલવા અને શાક સંવારવું, હસતા હસતા સાથે વસતા, આ પ્રવૃત્તિઓ
બાળકો આત્મસાત કરી લે છે. સાથે સાથે સ્નાયુઓની કેળવણી પણ થાય છે. ચલો આપણે અહીંયા કઠોળ છૂટા પાડીશું, અહીંયા ગાજર છીણીશું, અહીંયા સિંગદાણા ખાંડીશું અને અહીંયા દહીંની છાશ બનાવીશું. બાળકોનો ભાવનાત્મક વિકાસ, શારીરિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ, સામાજિક વિકાસ અને શબ્દભંડોળમાં વધારો જેવા કૌશલ્યો હસ્તગત થઈ જાય છે. કોઈના પણ માર્ગદર્શન વગર પોતાની મસ્તીમાં કેવી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. આમ તો બાળકો કંઈ સીધા બેસે? આ સંસ્થાની ખૂબી જ એવી છે કે બાળકોને ખબર પણ ન પડે અને ચાઇલ્ડ સાયકોલોજીને અનુરૂપ કાર્ય ગોઠવાતું જાય. મેથીની ભાજી ચૂંટીશું, ફૂલોનો હાર બનાવીશું અને શીશામાં રાઈ ભરીશું. અહીં માત્ર જનરલ બાળકો જ નહીં પણ અમારા વિશિષ્ટ બાળકો પણ એમની શક્તિઓનું નિદર્શન કરી રહ્યા છે. છે ને મજાની વાત? ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોવાની છે. અરે નૈના, જોને તારો રોટલો દાઝી ના જાય. योग भारत की ऐसी धरोहर जो प्राचीन काल से लोगों को निरोगी जीवन देने में मदद करती आई है. Join your hands. Close your eyes. Deep breath. Start prayer. Guru Brahma, Guru Vishnu. अंतर्राष्ट्रीय स्तर पर अपनी पहचान बना चुके योग फायदे सिर्फ वयस्क तक ही सीमित नहीं हैं. बच्चे भी रोजाना योग करके इसके फायदे उठा सकते हैं. बच्चों को योग सही प्रकार से करवाया जाए तो इससे विभिन्न तरह के लाभ हो सकते हैं. Let's some warm up exercise. Okay? Like this. Clap. योग से कई फायदे होते हैं, जैसे कि बच्चों में आत्मविश्वास बढ़ाने में सहायक होता है. इससे ध्यान और एकाग्रता बढ़ती है. जो बच्चे हाइपर एक्टिव होते हैं उसे भी योग से फायदा होता है. शरीर का लचीलापन बढ़ाने के लिए योग जरूरी है. स्ट्रेस लेवल को कम करता है. Next आसन, माजरासन. स्कूल और घर की परिवेश की वजह से कई बार बच्चे तनाव का शिकार हो जाते हैं. योग करने से बच्चों में होने वाले तनाव कम हो सकते हैं. भावनात्मक संतुलन बनाए रखने में भी मदद करता है. रोजाना योग से बच्चों की एकेडमिक परफॉर्मेंस बेहतर होती है. हमारी संस्था में बाल मंदिर से योग की शिक्षा दाखिल की गई है. तो आइए देखते हैं बच्चों का योग. करो योग, रहो निरोग.
ગાયન, વાદન તથા નૃત્ય 3 કલાઓના સમન્વયથી જેનો ઉદ્ભવ થાય છે તે સંગીત કહેવાય છે. લલિત કળાઓના શિક્ષણનો મુખ્ય હેતુ પ્રત્યેક બાળકમાં રહેલ તેની કલા પ્રત્યેની સાહજિક વૃત્તિઓને બહાર લાવી વિકસાવવાનો હોય છે. સંગીત મનુષ્યના ચિત્તને અલૌકિક આનંદ આપી પુલકિત કરે છે. આપણા પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શરૂઆતથી સંગીતનું એક અનોખું સ્થાન રહ્યું છે. સંગીત પણ બાળકનો સર્વાંગીક વિકાસ કરતો એક વિષય છે. બાળકોને શરૂઆતમાં જોડકણા, બાળગીતો, પ્રાર્થના દ્વારા સંગીતમાં અભિરુચિ કેળવવામાં આવે છે. સંગીત એ શિક્ષણનું પણ માધ્યમ છે. વિવિધ વિષયોના કઠિન મુદ્દાઓને સંગીત દ્વારા સરળ બનાવી શકાય છે, તેમજ સુટેવોનું ઘડતર કરી શકાય છે. રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. સમજી ગયા ને? તો ચાલો આપણે નાના નાના ભૂલકાઓનું સંગીત માણીએ. ગુડ મોર્નિંગ બાળકો. આ શું છે? વેરી ગુડ. તો આપણે આજે બિલાડીનું જોડકણું ગાઈશું. એક બિલાડી જાડી, તેને પહેરી સાડી, સાડી પહેરીને ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીને છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. મિત્રો, તમારે બધાએ વાર્તા સાંભળવી છે, તો આજે આપણે ચિત્ર દ્વારા તરસ્યા પંખીની વાર્તા જોઈએ. એક જંગલ હતું અને એ જંગલમાં બધા પશુ પક્ષીઓને દૂર દૂર સુધી પાણી પીવા જવું પડે ને, એટલા માટે એક ભલા માણસે હવાડો બંધાવ્યો હતો અને એ સવારે વહેલા ઉઠી અને હવાડો પાણીથી ભરી દેતા. તો બાળકો, આજે આપણે પપેટ્સ દ્વારા વાઘભાઈના જન્મદિવસની ઉજવણી કરીશું. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા અર્થપૂર્ણ અભિવ્યક્તિ. બાળકો જ્યારે પૂર્વ શાળામાં પ્રવેશ કરે છે ત્યારે થોડું શબ્દ ભંડોળ સાથે લઈને આવે છે. બાળકો, ચાલો આજે આપણે મૂળાક્ષરોની રમત રમીએ. હવે આ મૂળાક્ષર પર વસ્તુ ગોઠવણી અને રંગ પૂર્ણી કરશું. બાળકો ઘર, કુટુંબ, અનુભવ, અનુકરણ અને વાતાવરણમાંથી ઘણા શબ્દો અને વાક્યો શીખતા હોય છે. બાળકો, તમારે ટપકા જોડીને મૂળાક્ષર પૂરા કરવા છે. બાળકોમાં ભાષા વિકાસ શ્રવણ, કથન, વાંચન અને લેખન દ્વારા થાય છે. અહીં શાળામાં ભાષા વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રક્રિયા ગોઠવવામાં આવે છે. શરૂઆતમાં નર્સરીમાં શ્રવણ અને કથન કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બાળકો, તમારે મૂળાક્ષરની જોડી બનાવવાની રમત રમવી છે? ચાલો તો આપણે મૂળાક્ષરની જોડી બનાવવાની રમત રમીએ. તમે મૂળાક્ષર ઓળખો છો ને? બાળકની વય કક્ષા અનુસાર વાંચન અને લેખનનો સમાવેશ થાય છે. બાળકો
પોતાની કાલી ગયેલી ભાષામાંથી શુદ્ધ ઉચ્ચાર સુધી તેમજ નાના નાના પ્રકારના સર્જનાત્મક લેખન કરતા થાય તેવા પ્રયાસો થાય છે. પતંગિયામાં કયો શબ્દ લખ્યો છે તે વાંચો. ચાલો બાળ દોસ્તો, હવે આ ટેડી બેર દ્વારા આપણે વિવિધ મૂળાક્ષરોને માત્રા લગાવીને વાંચીશું. ધોરણ 1 અને ધોરણ 2માં તમામ વિષયમાં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે. તમે મૂળાક્ષરો સાંભળ્યા ને? તો ચાલો બાળ મિત્રો, હવે આપણે મૂળાક્ષરોનું વાંચન કરીશું. તો હું જે અક્ષર કહું એ મને સ્પર્શ કરીને બતાવો. તો અસગર, બેટા ષટકોણનો સ ક્યાં છે? મને વાંચીને બતાવતો. ષટકોણનું સ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું. સરસ. બાળમિત્રો, આજે આપણે રેલગાડી દ્વારા શબ્દોનું વાંચન અને વર્ગીકરણ કરીશું. આ કયો શબ્દ છે? તો ચાલો તેને રેલગાડીના સના ડબ્બામાં મૂકીએ. ચલો, રેલગાડીમાં સ ક્યાં છે મને બતાવશો? હા, તો સમાં કયા કયા બિંદુનો ઉપયોગ કરી શકીએ? આ કયો શબ્દ લખેલો છે? એની સામે કયો શબ્દ લખેલો છે? અને એની સામે કયો શબ્દ લખેલો છે? સરસ. તો ચાલો ત્યારે અહીંયા કયો શબ્દ લગાવવાનો છે? કાનાવાળો. તો અહીંયાથી શોધીને કાનાવાળો. ધોરણ 1 અને 2માં પ્રવેશે તે પહેલાં આશરે 3000 જેટલા શબ્દો તે શીખી લે છે. બાળમિત્રો, આ જૂથમાં આપણે આ જુદી જુદી શબ્દ પટ્ટીઓની મદદથી વાક્યનું સર્જન કરીશું. અહીં બાળકોના ભાષા વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ધોરણ 1 અને ધોરણ 2માં અક્ષર સુધારણા પ્રોજેક્ટ પણ અમલમાં છે. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, અમને રમતા રમતા ભણવા દો. આ સિદ્ધાંત પર અમારી સંસ્થા કાર્ય કરે છે. બાળમિત્રો, ડિજિટલ ગ્રુપમાં આપણે સૌ બાળવાર્તા, બાળગીતો, જોડકણા વગેરે સાંભળવા મલ્ટીમીડિયાનો તેમજ હેડફોનનો ઉપયોગ કરીએ છીએ. બાળમિત્રો, ધોરણ 1માં તમે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો શીખીને આવ્યા છો. તો આજે આપણે નવો મૂળાક્ષર શીખીએ છે ત્ર. ત વત્તા ર બરાબર ત્ર થાય. શું થાય? બાળમિત્રો, આજે આપણે જૂથ 2માં સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. અહીં તીરની દિશામાં તમારે શબ્દ બનાવવાના છે. આ શું લખ્યું છે? ત્રિનેત્ર. ખૂબ જ સરસ. ત્રિશૂળ. ખૂબ જ સરસ. ત્રિનેત્ર. આ શબ્દ વૃક્ષ છે. એમાંથી તમારે ત્રણવાળા શબ્દો શોધવાના છે અને મને કહેવાના છે. ચાલો. ત્રિનેત્ર. સરસ. ત્રિકોણ. હા, હરમન તમે બોલો તો. ત્રિકોણ. બાળમિત્રો, અહીં તમને સરસ મજાનું એક મોડેલ દેખાય છે. એમાં તમને શું શું દેખાય છે તેના તમારે વાક્યો મને કહેવાના છે. બોલો તો. આ કયો મૂળાક્ષર છે અજગર બેટા? વાંચ તો. કયો છે? આપણે શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો તો શરૂ કરીએ. આ પહેલો કયો શબ્દ છે? પ્રનિલ. ફરી એકવાર. રાજુ. પુત્ર. વેરી ગુડ. વેરી ગુડ. હવે આ પહેલો કયા શબ્દનું કાર્ડ છે? મિત્ર. તો એ ક્યાં આવશે? ખૂબ સરસ. राष्ट्रीय शिक्षा नीति में बहुभाषा की बात करने में आई है. यहाँ बालोद्यान से कक्षा 2 तक गुजराती एवं अंग्रेजी माध्यम में भाषा के रूप में गुजराती, हिंदी एवं अंग्रेजी का समाविष्ट किया गया है. लंबी लंबी मूंछों
पपेट शो के माध्यम से बच्चों को कहानी समझाई जाती है। कहानी की पसंदगी में मूल्य शिक्षा पर विशेष महत्व दिया जाता है। देखा कैसी मित्रता दिखाई है। बच्चों को कहानी सुनने में बहुत आनंद आया। बच्चों, आज हम सब्जियों से मिलने चलते हैं, तो चलो आलू का चालन पे चढ़ना है। बालोद्यान में सिर्फ पहेलियां और बाल गीतों के माध्यम से हिंदी के वर्ण, शब्द एवं सरल वाक्यों का चित्रों के माध्यम से परिचय करवाया जाता है। हिंदी भाषा में अधिक से अधिक श्रवण कौशल के विकास पर जोर दिया जाता है। विविध माध्यमों का उपयोग करके कहानी शिक्षा दी जाती है। अपना परिचय कैसे दिया जाता है? हिंदी की वर्णमाला जानेंगे, हम उसकी एक कविता गाएंगे। देखो एक डाकिया आया, थैला एक हाथ में लाया, पहने है वो खाकी कपड़े, चिट्ठी गई हाथ में पकड़े, बांट रहा घर घर में चिट्ठी, चिट्ठी में संदेशा है। क से कबूतर, ख से खरगोश, देश की रक्षा कौन करता है? वीर सिपाही। माँ मुझे बंदूक मंगा दो, साइकिल लड़ने जाऊंगा, छोटे छोटे हाथों से सूर्य को मार दूंगा। जय हिंद जय भारत। अपनी प्यारी माँ का परिचय आज हमारे सामने देंगी माहियावाद। नमस्ते मित्रों, मेरी माँ का नाम किरण मालवानी है और मेरी माँ बहुत अच्छा खाना बनाती है, प्यार से खिलाती है, नए नए कपड़े भी लेके देती है। मेरी आती है, सबको दूध पिलाती है, सबको अच्छी लगती है, घोड़े घर में चलती है, बच्चों, आज हम हिंदी की कुछ प्रवृत्तियां करते हैं। युवराज, ये है क से कबूतर, आपको इसमें रंग भरना है। ध्रुव, ये आ से अनार, आप इसमें रंग भरोगे। अजय, आपको यह पहेली सुलझानी है। हिंदी हमारी राष्ट्रीय भाषा है और इस भाषा को समझने के लिए हम खेल के माध्यम से वर्णों का ज्ञान करेंगे। कृषा, आप सबसे पहले पासे को लोगे हाथ में और खेल प्रारंभ करो। बच्चे जब पजल के द्वारा भाषा सीखते हैं तब उनमें तर्क शक्ति एवं पृथक्करण करने की शक्ति का विकास होता है। आओ हम हिंदी व्यंजन को कुछ चित्र और वर्णों के साथ मिला के एक नया खेल खेलते हैं। हिंदी में वर्ण परिचय करवाने और शब्द समृद्धि बढ़ाने के लिए विविध प्रयुक्तियों का उपयोग करवाया जाता है। हम स्वरों का परिचय करते हैं। यहाँ पर भिन्न भिन्न जो स्वर होते हैं उनका उच्चारण के वक्त जो ध्वनि होता है, पहले हम उनका उच्चारण करेंगे। पहले है अ, फिर है आ, फिर ई, फिर हिंदी भाषा में
अब हम स्वर की पहचान करेंगे। Arrange this alphabet puzzle. Psychological theories of language learning differ in terms of the importance they place on nature and nurture. Researchers now believe that language acquisition is partially inborn and partially learned through our interactions with our linguistic environment. Fit the alphabet in this Children box. learn the language that they hear spoken around them rather than some other language. So, English language is difficult for some children as it's not their home language. In spite of all hurdles, our foundation learning tries their level best to make it easy through various strategies. Come, little children, come to me. Come, little children, come to me. I will teach you ABC. I will teach you ABC. Vivan, which letter is this? A. Slanting line, slipping line is A. Now arrange the pom-pom on letter A. Adya, which letter is this? B. B. Standing line, semicircle is B. Now arrange the pom-pom on letter B. Sarah, arrange these glasses on the small alphabets. Okay, now start. Krishi, arrange the capital alphabet on this paper and small alphabets on this paper. Children enter nursery with a little vocabulary, and so main emphasis is put on providing them English language as a subject by keeping 4 strategies in action: listening, speaking, reading, and then writing. Johan, tortoise wants to eat alphabets. Now feed the tortoise with alphabets. Okay? Let's learn alphabets. This is A. A for apple. Is B. This is B. Calligraphy by doing some activities. Let's learn the calligraphy. Which line is this? Living line. And which line is this? This is zigzag line. After learning the calligraphy, now we will learn how to dress and write the letters. Let's start the activity of 2-letter words. When we are joining 2 letters or sounds, it will sound A, N, I-F-E. Super. Great.
Now this is colorful sand activity and you have to write and pronounce these two-letter words. We will learn three-letter words with the help of two-letter words. It is important to learn about the sound of each letter. So this sound song will help you to learn about the sounds. Again we are going to learn three-letter words by using these different activities. Which picture is this? Cat. Very C. Yes. A. Very good. T. Excellent. Here is the his card of three-letter words. M and man. We can easily understand the concept of three-letter words by doing this type of activity and by solving the puzzle. One finger puppet. Which is this letter? J. J is vowel or consonant? Consonant. Consonant. So we are eating your left hand finger. Now Manan, arrange here. They are my friends. Children, do you know what is jumble word? No, ma'am. Okay, so today I will be telling you about jumble words. Now Bhakti, tell me, what is this? This is a cake. Now you have to arrange the spelling in a proper sequence. Now Dhairya, tell me, what is this? This is a picture of mango. What are these? Two dogs. First dog name is A and another dog name is N. What are they? You know, they are too much hungry. So, Pragna approach in standard 1 and 2 helps in language development where children get to enhance their listening skills by listening stories, songs, rhymes from computer. What is going in our kingdom nowadays? In our state, by your grace, everything is fine. All are happy nowadays. Great. Then today I want to ask you a puzzle. So get ready. Bring a small white stone for me to draw a line. You have to shorten this line, but condition is that you don't have to rub it. It is very difficult for me.
Nobody can do this. Not possible. It is very simple. Just draw a big line below it. બાળકના સર્વાંગી ઉછેર માટે કરવા જેવું કામ બાળકને બાળ સાહિત્યના વાંચનમાં રસ લેતું કરવાનું છે. તેને ચસ્કો લગાડવાનો છે. અહીં નર્સરીથી માંડી ધોરણ 2 સુધી બાળકોની વયકક્ષા અનુસાર લાઇબ્રેરી છે, જ્યાં ચિત્રવાર્તાઓ તેમજ બાળવાર્તાઓના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. બાળકોમાં વાંચન ટેવ વિકસાવવા અઠવાડિયામાં 1 તાસ લાઇબ્રેરીમાં લઈ જવામાં આવે છે. મોટી ટોપલી છે, એક નાની ટોપલી છે. તો મોટી ટોપલીમાં મોટો દડો મૂકવાનો અને નાની ટોપલીમાં નાનો દડો મૂકવાનો. આકારની રમત રમીએ તો આરોહી ગોળમાં જઈ અને ગોળ ગોળ દર્શીબેન ચોરસ આકારમાં જઈ અને બેસી જશે. ખુશીબેન ત્રિકોણ આકારમાં જઈ અને ડાન્સ કરશે. અમારી શાળામાં ફાઉન્ડેશન લર્નિંગમાં આ વિષયનો પરિચય જોડકણા, ગીતો, વાર્તાઓ અને રમતો દ્વારા નર્સરીથી જ કરાવવામાં આવે છે. વિવિધ આકારો અને તેની સરખામણી, વધારે ઓછા જથ્થાનો ખ્યાલ, અંકોનો ખ્યાલ. આમ બાલમંદિર કક્ષાએ જીવન ઉપયોગી પ્રવૃત્તિ દ્વારા રમત છે કેટલા રે કેટલા કરાવવામાં આવે છે. બાળકો, આજે આપણે ગણતરી કરવી છે ને મોતીથી, તો બધાએ પગથી મોતી લઈ અને ડીશમાં મૂકવાનો છે. વારાફરતી ધીમે ધીમે ગણતરી કરીએ. ચલો, બાળકોને આ વિષય પરત્વે હકારાત્મક વલણ કેળવવામાં આવે છે. મેડમ મોન્ટેસોરીએ તૈયાર કરેલ ગણિતના સાધનો દ્વારા બાળકોને ગણિતનો પરિચય થાય છે, જેના લીધે સમસ્યા ઉકેલ, વિશ્લેષણ શક્તિ, સંખ્યાત્મક માપન, તાર્કિક ચિંતન વગેરે કૌશલ્યો વિકસે છે. ચલો આપણે આજે અંકની રમત રમીએ. બાળકો, તમારે અંકની ઓળખ કરવી છે? તમને મજા આવે ને અંકની ઓળખ કરવાની? હવે હું જે અંક બોલું એ જેની પાસે હોય એ મારી પાસે. હું જે અંક બતાવું ને બધાએ જોવાનો છે અને એ અંક પ્રમાણે મણકા દોરીમાં પરોવાના છે. ચલો વિવાન, અંક ઓળખી અને તેના ઉપર રીંગ મૂકવાની તારી પ્રવૃત્તિ કરવી છે. તો હું જે બાલમંદિર કક્ષાએ અંકોની ઓળખ પણ બાળકો કરી લે છે. ત્યાર પછી ધોરણ 1 અને ધોરણ 2 માં પ્રજ્ઞા પ્રોજેક્ટ અમલમાં છે. અંકો ઓળખવાની પ્રવૃત્તિ કરીશું. જે પ્રવૃત્તિ છે રેતિયા અંકો ઓળખો. અહીંયા કેટલાક અંકો આપેલા છે. એ અંક તમારે એના ઉપર હાથ વડે સ્પર્શ કરવાનો અને એ અંક ઓળખી અને તમારે કહેવાનું છે કે એ અંક કયો છે. જેમાં બાળકો લર્નિંગ ટુ ડુ તેમજ લર્નિંગ ટુગેધરના સિદ્ધાંત પર પ્રવૃત્તિ કરતા કરતા જ્ઞાન મેળવે છે.
બાળ મિત્રો, આજે આપણે અહીં પાછળની સંખ્યા શીખીશું. પ્રજ્ઞા અભિગમમાં સમગ્ર વર્ગના બાળકોને 4 જૂથમાં વહેંચવામાં આવે છે. બાળ દોસ્તો, આપણે આ જૂથમાં હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવાનો છે. પ્રથમ જૂથમાં શિક્ષક પોતે સંકલ્પના સ્પષ્ટ કરે છે. બીજા જૂથમાં શિક્ષક સાથે મળી જે તે સંકલ્પનાની સમજ કેળવવામાં મદદ કરે છે. ત્રીજા જૂથમાં બાળકો સ્વ અધ્યયન પ્રવૃત્તિઓ કરે છે અને ચોથા જૂથમાં તેમની કચાશને ચકાસવામાં આવે છે. બાળ મિત્રો, અહીં આપણે સરવાળા શીખીશું. જે સંખ્યા આપેલી છે એ સંખ્યા હું બોલું એ તમારે લગાવવાની છે. સાથે સાથે સંખ્યા મુજબ આપણે પીનો લગાવીશું. અમારી શાળાની વિશેષતા એ છે કે બાલ મંદિરથી ધોરણ 2 સુધી દરેક વર્ગમાં બાળકોની સંખ્યા માત્ર 25 જ હોય છે. તેમજ દરેક વર્ગમાં 2 શિક્ષકો હોય છે. બાળકો દ્રઢીકરણ કાર્ય માટે અહીં કમ્પ્યુટરનો પણ ઉપયોગ કરે છે, જે વર્ગખંડમાં જોઈ શકાય છે. અઠવાડિયાના વારના આધારે બાળકમાં સમય અને દિવસનું દૈનિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓમાં ફુરસદના સમયમાં કેલેન્ડરના ઉપયોગથી સંકલ્પનાઓ અને જ્ઞાનની વિશેષ પૂર્તિ કરી શકાય છે. ગણિત એટલે ગણન, મનન અને ચિંતન. મણકાગોળી દ્વારા બાળકને એકમ અને દશકનો ખ્યાલ આવે છે અને ગણતરી સરળતાથી કરી શકે છે. અહીં ગણિતના વર્ગખંડની બહાર પઝલ્સ મૂકવામાં આવે છે. બાળકો નવરાશના સમયે પઝલ્સ ઉકેલે છે, આનંદ માણે છે, સાથે સાથે ગણિત શીખે છે. તર્ક શક્તિ આપોઆપ વિકસે છે. રોજિંદા જીવનમાં અંકોનું જ્ઞાન મદદરૂપ થાય છે. બાળક શબ્દમાં અને અંકમાં સંખ્યા ઓળખીને જોડી બનાવે છે, જેના દ્વારા બાળકના માનસ પટ પર શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. બાળક શબ્દમાં અને અંકમાં જોડી બનાવતા શીખે છે, જેનાથી તેની તર્ક શક્તિ અને નિર્ણય શક્તિનો વિકાસ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફાઉન્ડેશન લર્નિંગ સંશોધનની વાત મૂકી છે. અમારા શિક્ષકોનું વલણ હંમેશા સંશોધનાત્મક હોય છે. ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સમાં અમારી શાળામાં હંમેશા ઇનોવેશન થતું જોવા મળે છે. શિક્ષકો તેમને મળતા ફુરસદના ટાઈમમાં આવા અવનવા TLM બનાવી નિત્ય નવીન શૈક્ષણિક સાધનો થકી બાળકોને શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ક્યારેક TLM શિક્ષકો જાતે બનાવે છે, ક્યારેક વધારે કૌશલ્યની જરૂર હોય તો બહાર પણ બનાવે. મનોવૈજ્ઞાનિક માપન થકી બાળકમાં પડેલ વિશિષ્ટ શક્તિઓ મુજબ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળક જોડાય છે. તેમાં શિક્ષક તેમને મદદરૂપ થાય છે. दीदी पटेल का आप सबको नमस्कार. मैं विद्या मंदिर में कक्षा 2 में पढ़ती हूँ. जब मैं शाम पर स्केटिंग और रोवर चलाती हूँ तब मेरी मम्मा भी मुझे हेलमेट पहनना कहती है. हेलमेट में बहुत गर्मी लगती है. एक दिन पापा जब लैपटॉप पर काम कर रहे थे, छोटा सा फैन था. मेरे पापा को पूछा ये फैन किसलिए है, तो पापा ने कहा ये लैपटॉप गर्म ना हो जाए इसलिए. ये अगर मेरे हेलमेट में भी फैन हो तो मेरे हेलमेट का फैन डिटर्जेंट पर बैटरी से चल जाएगा. ये मेरा आइडिया कैसा लगा? વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર વર્કશોપમાં વિષયને અનુરૂપ શૈક્ષણિક સાધનો બનાવવામાં આવે છે. જે આ નમસ્કાર. વિદ્યા મંદિરમાં કાઉન્સેલિંગ સેન્ટરનું તમારું સ્વાગત છે. વિદ્યા મંદિર કાઉન્સેલિંગ સેન્ટર છેલ્લા ઘણા સમયથી ચાલે છે. બરાબર. શું નામ છે તમારા બાળકનું? આર્ય. આર્ય. કયા ધોરણમાં ભણે છે? ધોરણ 2. સ્લો લર્નર બાળકોને ઓળખી વિદ્યા મંદિરમાં આવેલ કાઉન્સેલિંગ સેન્ટરમાં વાલી અને બાળકની મુલાકાત કરાવવામાં આવે છે. આવા સ્લો લર્નર બાળકોને અલગથી શીખવી તેમને બધા બાળકોની વચ્ચે મૂકવામાં આવે છે અને તેમની પ્રગતિ ચકાસવામાં આવે છે.
अटेंशन, एक साथ सैल्यूट करेंगे, सैल्यूट, जैसे रिप्स नॉट, ओके, 1 स्लो हिच, ओके, 1 इस प्रवृत्ति का उद्देश्य बच्चों की शारीरिक, मानसिक, बौद्धिक, सामाजिक तथा आध्यात्मिक क्षमताओं का विकास करना है, जिससे कि वे एक जिम्मेदार नागरिक के रूप में अपनी क्षमताओं के द्वारा राष्ट्रीय तथा अंतर्राष्ट्रीय स्तर पर योगदान कर सके। फाउंडेशन लर्निंग स्टेज पर हमारे बच्चे नर्सरी कक्षा 2 तक विविध प्रवृत्तियां करते हैं। तो आइए देखते हैं बच्चों की प्रवृत्तियां। સૌપ્રથમ બાળકને ઘરથી પરિચિત કરવા માટે જોડકણું ગવડાવી પ્રવૃત્તિના માહોલમાં લાવીશું. ત્યારબાદ બાળકને કાચા પાકા ઘરની સમજ આપીશું. કાચા ઘર કોને કહેવાય, જેવા કે ઝૂંપડી, નળિયાવાળું, પતરાવાળું, તંબુ. બાળક આ બધા મોડેલ જોઈ પરિચિત થશે. એ જ રીતે પાકા ઘરની સમજ આપીશું કે એક માળવાળું, ધાબાવાળું, 2 માળવાળું અને બહુમાળી મકાન, જેને પાકા ઘર કહેવામાં આવે. બાળક કાચા ઘર, પાકા ઘરની સમજ મેળવ્યા પછી બાળકને ઘરના વિવિધ ભાગની સમજ આપવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ ઘરમાં પ્રવેશતા બહારના ભાગને ઓસરી કહેવામાં આવે છે, ક્યારેક આંગણું પણ કહેવામાં આવે છે. ત્યારબાદ અંદર બેઠક રૂમ, બેડરૂમ, રસોડું જેવા ભાગ હોય છે. જો પરી, આ અમારા ઘરનો બેઠક રૂમ છે. અહીંયા અમે બધા ભેગા મળીને ટીવી જોવા બેસીએ છીએ. પરી, તને આ રૂમમાં કઈ કઈ વસ્તુ જોવા મળી? ટેબલ, સોફા, ટીવી. વેરી ગુડ. આ મારો દીકરો છે, જે જેવી કે લાકડાની વસ્તુ, કાગળની વસ્તુ, પ્લાસ્ટિક, પાણીમાં તરે અને કાચ અને લોખંડ જેવી વસ્તુ પાણીમાં ડૂબે છે. બાળકને રસોડાની સમજ અપાય છે. રસોડામાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવે છે. પર્યાવરણ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં નવીન ચેતના જાગૃત કરવી તેમજ પર્યાવરણના વિવિધ ક્ષેત્રોનું જ્ઞાન મેળવવું. માણસ ઉપરાંત પશુ અને પંખીને પણ આ ઉપરાંત બાળકોને વિવિધ પક્ષીઓ, વિવિધ પ્રાણીઓના ઘરની પણ સમજ આપવામાં આવે છે. ચલો, આ કયું પ્રાણી છે? આ સિંહ ક્યાં રહે છે ભાઈ? ક્યાં રહે ભાઈ? ગુફા. આ કયું પ્રાણી છે? ઘોડો. તો અહીંયા તબેલો શોધી અને તબેલા સુધી ઘોડાને પહોંચાડવાનું. ચાલો મિત્રો, હું અહીંયા ઉખાણાનું ગાન કરું, તે સાંભળી તમારે મને જવાબ આપવાના છે. ઓકે, તૈયાર? મારે માથે કેશવાળી, ચહેરા પર છે મૂછ. તો બોલો કોણ? મિત્રો, આજે આપણે પંખીઓ અને પ્રાણીઓના વિવિધ રહેઠાણનો, વિવિધ
પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરે. હવે આજે આપણે આ આપેલ વર્કશીટમાં જવાબ લખવાના છે. હની બેટા બીજા નંબરનો પ્રશ્ન વાંચી જોતો. હું પાંદડા સીવીને માળો બનાવું છું. પાંદડા સીવીને માળો કોણ બનાવે? દરજીડો. ખૂબ સરસ બેટા, તને તો આવડે છે ને. બાળ મિત્રો, આજે આપણે કાચું મકાન બનાવવા કઈ સામગ્રી વપરાય એનો પરિચય કરવાનો છે. તમે જાણો છો ને? તો બાળ મિત્રો, જો આ છે સળેકડા, આ માટી છે. વિદ્યાર્થી મિત્રો, તમે કાચું મકાન અને પાકું મકાન બનાવવા કઈ સામગ્રી વપરાય શીખી ગયા છો ને? તો ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછી લઉં. શું છે આ? વેરી ગુડ. આ કાચું. વેરી ગુડ. મિત્રો, તમે કાચું ઘર તો શીખી ગયા. કાચું ઘર બનાવવા માટે કઈ સામગ્રી વપરાય, ચાલો તેનું વર્ગીકરણ કરીએ. વપરાતા વિવિધ ચીજવસ્તુઓ અને સામાનનો પ્રત્યક્ષ પરિચય કરાવવામાં આવે છે. પર્યાવરણમાં આસપાસની દુનિયા તેમજ પ્રોજેક્ટ ઉપરાંત પ્રયોગ લેવામાં આવે છે. તેમાં બાળકને વિજ્ઞાન કે પ્રયોગનું નામ આપ્યા સિવાય રમતા રમતા પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તેમાં હવાને લગતા તેમજ પાણીને લગતા વિવિધ પ્રયોગો કરાવવામાં આવે છે. આપણે પાણીનો પ્રયોગ કરીશું. પાણીમાં શું ડૂબે અને પાણીમાં શું તરે, જેનાથી બાળકમાં હલકા અને ભારે પદાર્થોની સંકલ્પના સ્પષ્ટ થાય છે. અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન નર્સરીથી ધોરણ 2માં બાળકોના સર્વગ્રાહી અને ચતુર્મુખી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમ કે સિવિક સેન્સ. સિવિક સેન્સ એટલે શિષ્ટાચાર. બાળકોમાં સારી આદતો પડે તેમજ શિષ્ટાચારના ગુણો વિકસે તે હેતુથી મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાને અનુસરીને અહીં નાનપણથી જ બાળકને સ્વચ્છતા અંગે જાગૃત કરાવવામાં આવે છે અને તે માટે તેની પાસે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમ કરવાથી બાળકમાં સ્વચ્છતાના ગુણનો વિકાસ થાય છે અને ગંદકી છોડો અને સ્વચ્છતા જોડોની વાતને સમર્થન મળે છે. બાળકમાં સમૂહ ભાવના અને સહકારની ભાવના વિકસે અને સામાજિક વિકાસ થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમૂહ પ્રાર્થના, યોગા, ભોજન, સ્કાઉટ ગાઈડ, ઉત્સવો જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકનો વ્યક્તિત્વ વિકાસ અને સાંસ્કૃતિક ઘડતર થાય છે. સૂર્યકાંત સિંહ પરીખ માનવ વિદ્યા વિકાસ કેન્દ્ર અંતર્ગત વર્ષ દરમિયાન બાળકોને કોઈ એક મહાનુભાવ કે થીમ આધારિત જુદી જુદી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્યગાન તેમનામાં મૂલ્યોનું ઘડતર કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1964માં વિદ્યાર્થીના ઘડતરમાં વાલીની ભૂમિકા સક્રિય રહે તે પર વિશેષ ભાર મુકાયો. વિદ્યામંદિર ટ્રસ્ટે 1971થી જ શિવમની શરૂઆત કરેલી. શી એટલે શિક્ષક, વ એટલે વિદ્યાર્થી અને મ એટલે માતા પિતા, જેમાં નર્સરીથી ધોરણ 2 સુધીના શિવમને સ્નેહ શિવમ, કિલ્લોલ શિવમ અને મમતા શિવમ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી બની શિવમ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં બાળક પાસે વિવિધ ઉત્સવોની ઉજવણી કરાવવામાં આવે છે અને ઉત્સવ શા માટે ઉજવવો, કઈ રીતે ઉજવવો તે સમજાવવામાં આવે છે. આમ કરવાથી બાળક ઉત્સવોનું મહત્ત્વ સમજે છે અને પોતે ઉત્સવ ઉજવણીમાં કઈ રીતે ભાગીદાર બનવું તે જાણી શકે છે. વળી સમૂહમાં ઉત્સવ ઉજવણીથી મળતા આનંદને માણી શકે છે અને તેનામાં ધાર્મિક અને સામાજિક મૂલ્યોનો સંચાર થાય છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે એ ન્યાયથી બાળકની તંદુરસ્તી માટે અમારી સંસ્થા હંમેશા જાગૃત રહે છે. શાળામાં બાળકના સ્વાસ્થ્ય અંગે પોષણ અને પરિસંવાદનું આયોજન, નાસ્તાનું વૈવિધ્ય, નાસ્તાનું સમયપત્રકના આયોજન દ્વારા બાળકના હેલ્થ અંગે સતત જાગૃતિ દાખવવામાં આવે છે તથા મેડિકલ ચેકઅપ, ઉકાળાપાન, આરોગ્ય સંબંધી વાર્તાલાપ દ્વારા બાળકના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આર્ટ એન્ડ ક્રિએશન વીક અંતર્ગત બાળકના માનસપટમાં રહેલા વિચારો, મનોભાવો, આવડતો અને સુષુપ્ત શક્તિઓને વિવિધ સર્જનાત્મક શક્તિઓના માધ્યમથી બહાર લાવવામાં આવે છે. તેમજ નાના બાળકની ટચુકડી આંગળીઓની કરામતને જાણી અને માણી શકાય છે. અહીં સામાન્ય બાળકની સાથે દિવ્યાંગ બાળકને પણ જોડવામાં આવે છે. તેઓને સાથે રાખીને શક્ય તેટલું મૂલ્ય શિક્ષણ પણ સાથે જ આપવામાં આવે છે. આમ કરવાથી દિવ્યાંગ બાળકનો ઉત્સાહ વધે છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વળી સામાન્ય બાળકે દિવ્યાંગ બાળક સાથે કેવું વર્તન કરવું તે જાણી શકે છે. બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યો અને કલાઓનું ઘડતર થાય તેમજ તેમનો સ્ટેજ ફિયર દૂર થાય તે હેતુથી અમારી શાળામાં દર વર્ષે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ બાળગીતો, ગરબા, માઇમ્સ જેવી વિવિધ કૃતિઓ દ્વારા બાળકો પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે. રંગોત્સવ કાર્યક્રમ એ અમારી શાળાનું હાર્દ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ બાળકો સ્ટેજ પ્રોગ્રામ કરે તે અમારો મુખ્ય હેતુ છે. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે આ પોલિસી મુજબ વિદ્યા મંદિરમાં ફાઉન્ડેશન સ્ટેજમાં જે પ્રવૃત્તિઓ થવાની છે એ પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યું અને હવે આગળ ઉપર કેવી રીતે કામ કરશું એ માટેની સમજ કેળવી લઈએ. આપણે આપણા બાળકને સંસ્થાના પગથિયે પ્રથમવાર મૂકવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર વિડીયો બાળક સાથે સમગ્ર પરિવાર બેસીને 2 થી 3 વાર જોવે એવી મારી નમ્ર વિનંતી છે. હવે પછીનો સમય બ્લેન્ડેડ લર્નિંગનો છે. આપણે વર્ષ 2020માંથી ઘણું બધું નવું શીખ્યા છીએ. ઓફલાઈન લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગ બંનેનો સમન્વય કરીને બ્લેન્ડેડ લર્નિંગ મોડેલ વિકસાવ્યું છે. આ બ્લેન્ડેડ લર્નિંગ મોડેલથી આપણે હવે પછીની આપણી કાર્યપદ્ધતિનો અમલ કરવાના છીએ. દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે, તમારા ઘરે કોમ્પ્યુટર હોય તે ઇચ્છનીય છે. મહેરબાની કરી થોડા દુઃખી થઈ ઘરમાં બાળક માટે કોમ્પ્યુટર વસાવવું પડે ઇન્ટરનેટ સુવિધા સાથેનું, તો આપણે કોમ્પ્યુટર વસાવી લઈએ. જો આપણે ઘરમાં કોમ્પ્યુટર વસાવી શકીએ તેમ ના હોઈએ તો ભૂલથી પણ બાળકને મોબાઈલના નાના સ્ક્રીન ઉપર જોવાની ટેવ પડવા દેવી નહીં. આ ઘાતક છે. બાળક માટે અને આપણા બધા માટે બહુ જ નુકસાનકારક છે. એટલે મોબાઈલનો નાનો સ્ક્રીન આંખો સામે સતત રહે અને એની ઉપર આપણે જોઈએ એ વ્યાજબી નથી અને આ ભૂલ આપણે માતા પિતા તરીકે ક્યારે પણ નહીં કરીએ. હવે કોમ્પ્યુટરનો વિકલ્પ શું? બજારમાં ક્રોમકાસ્ટ નામનું આવું ડિવાઇસ મળે છે. આ ડિવાઇસ તમારા ઘરના ટીવીમાં પાછળ HDMI પોર્ટમાં લગાવી દો. આ ડિવાઇસની કિંમત 700 થી 1000 રૂપિયાની વચ્ચે છે. HDMI પોર્ટમાં આ ડિવાઇસ લગાવી મોબાઈલનો સ્ક્રીન ટીવી સાથે સ્ક્રીન શેર કરી જે વિષય વસ્તુ, જે વિડીયો, જે ચિત્રો આપણે જોવા છે, બાળકને બતાવવા છે, એ ઓપન કરી મોબાઈલને ટીવીની આગળ મૂકી દઈએ અને બાળકની સાથે આપણે બેસીને ટીવીના મોટા સ્ક્રીન ઉપર બાળકને વિડીયો બતાવીએ, ચિત્રો બતાવીએ અને બાળકને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. એક વાત યાદ રહે, નાના બાળકને ભૂલથી પણ એકલું છોડવું નહીં. માતા અથવા પિતા બેમાંથી એકે બાળકની કોઈ પણ પ્રવૃત્તિમાં સતત સામેલ રહેવાનું છે. બેટર એવરી ડે.